માળિયાહાટીના તાલુકાના અકાળા ગામની સીમમાંથી હિંસક દીપડો પાંજરે પુરાયો છે. છેલ્લા ઘણા દિવસોથી ગામની સીમ વિસ્તારમાં દીપડાના આટાફેરાથી ખેડૂતોમાં ભયનો માહોલ ફેલાયો હતો. ભયાનક દીપડાને કારણે વાડી વિસ્તારમાં રહેતા ખેડૂતો તથા શ્રમિકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. સ્થાનિકો દ્વારા વન વિભાગને જાણ કરવામાં આવી હતી અને વન વિભાગ દ્વારા દીપડાને પકડવા પાંજરું મુકાયું હતું. દીપડો પાંજરે પુરાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો. વન વિભાગ દ્વારા દીપડાને હાલ એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યો છે. અમને અહીંયા વારંવાર દીપડો હેરાન કરતો રસ્તામાં અને છોકરાઓને બૈરાઓને હાલવા બીતા ફોરેસ્ટ વિભાગને જાણ કરેલી. ફોરેસ્ટ વિભાગે ગઈકાલે પાંજરું મૂકેલું અને દીપડો પાંજરામાં સવારે આવી ગયો એટલે ફોરેસ્ટ વિભાગ તાત્કાલિક આવી અને દીપડાને રેસ્ક્યુ કરી ગઈ છે. એ બદલ ફોરેસ્ટ વિભાગનો પણ આભાર માનીએ છીએ.